આજરોજ વડોદરા ખાતે આવેલ વી કેર એનિમલ નામની સંસ્થા દ્વારા આજે રખડતા કૂતરાઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. વી કેર નામની સંસ્થા જીવદયા પ્રાણીઓ માટે કામ કરી રહી છે. આ સંસ્થા ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં કાર્યરત છે. વડોદરા શહેરમાં વિવિધ પ્રાણીઓને નિઃશુલ્ક સારવાર વી કેર સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જ્યારે આજરોજ વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ સોસાયટીમાં ફરતા શ્વાનને રસીકરણ કરવામાં આવ્યું હતું, જેથી કરીને શ્વાન દ્વારા કરડવાથી કોઈને નુકસાન ન પહોંચે. વી કેર દ્વારા દર મહિને વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનને રસી મૂકવાની કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે વાઘોડિયા કલાદર્શન 4 રસ્તા પાસે રખડતા શ્વાનને રસી મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અચ્છા, આ જે વી કેર વડોદરા નામની આપણે અહીંયા પ્રાણીઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા છે અને એ સંસ્થા અને વર્લ્ડ વાઇડ વેટરનરી સર્વિસ અને મિશન રેબિસ જે આખા વિશ્વમાં હડકવા વિરોધી એના નિયંત્રણ અને નાબૂદી માટેના જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે ગયા મહિને અમે એક રેબિસ એક્શન વીકની એક ઉજવણી કરેલી અને એમાં લગભગ અમે 100 જેટલા ડોગનું વેક્સિનેશન કરી અને એ રિપોર્ટિંગ ત્યાં મિશન રેબિસ સંસ્થા ખાતે કરેલું. અને ચાલુ મહિને સપ્ટેમ્બર માસમાં આ મિશન રેબિસના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ અમે વડોદરામાં સ્ટાર્ટ કરેલો છે અને એમાં અમને 2000 જેટલા ડોગનું વેક્સિનેશન કરવાનો એક ટાર્ગેટ આપેલો છે. આ ટાર્ગેટ